ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પ્રવાસન સ્થળ દીવમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર પડી। કોરોના કાળમાં જનતા સુરક્ષિત રહે તે માટે દીવ પ્રશાસને માસ્ક ન પહેરવા સામે 4 ગણો દંડ વધાર્યો છે। દિવાળીના તહેવારોમાં પ્રવાસન સ્થળ દીવ જાણે મિની ગોવા બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોટી સંખ્યામાં દીવના નાગવા બીચ પર અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડ્યા અને કોવિડ મહામારીને નજરઅંદાજ કરતા દેખાયા। સહેલાણીઓએ ન તો માસ્ક પહેર્યા કે ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું, જેના કારણે અત્યાર સુધી માસ્ક વિનાના લોકોને 100 રૂપિયા દંડ ફટકારાતો, પણ હવે તે દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દેવાઈ છે। પ્રશાસન દ્વારા માસ્ક ફરજિયાત કરાયું છે, પરંતુ પ્રશાસન અને પ્રવાસીઓની મુશ્કેલીમાં નાગવા બીચ ઉપર વધારો થઈ રહ્યો છે। કારણ કે નાગવા બીચ ઉપર આપ જોઈ શકાય છે દ્રશ્યો કે ટુરિસ્ટો છે તે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે। માસ્ક પહેરેલા ન હોવાનું પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, પરંતુ પ્રશાસન અને ટુરિસ્ટો માટે એ મુશ્કેલી છે। કારણ કે જે નાગવા બીચ છે એ દરિયા કિનારા ઉપર જે ટુરિસ્ટો છે, સહેલાણીઓ છે, તે મોજ મજા માણવા આવતા હોય છે અને દરિયામાં ડૂબકી લગાવવાની હોય છે, જેને લઈને માસ્ક પહેરવું મુશ્કેલ બની રહ્યું છે। અને તેના કારણે જ નાગવા બીચ છે ત્યાં હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, દીવ।